જુઓ આ દ્રશ્યો, આ કોઈ ગામડું નથી પણ દેશનું સ્માર્ટ સિટી સુરત છે, જ્યાં મુસાફરો ટિકિટના પૈસા પણ આપે છે અને બસને ધક્કા પણ મારે છે. સુરતી સિટી બસ સેવા હવે રામ ભરોસે છે. ક્યારે, ક્યાં અને કયા વળાંકે બસ દગો દઈ દે એ કોઈ નથી જાણતું. મુસાફરોને મંજિલ સુધી પહોંચવા માટે હવે એન્જિન નહીં પણ પોતાના હાથના જોર પર ભરોસો રાખવો પડે છે. ખુદ ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન પણ માની ચૂક્યા છે કે બસો ખખડધજ છે. નવી બસો નથી આવી એટલે જૂની ચલાવીએ છીએ. શું આ જવાબ સુરતીઓની સુરક્ષા માટે વ્યાજબી છે? તંત્ર ક્યારે જાગશે? ક્યાં સુધી સુરતી જનતા આવી ભંગાર બસોમાં મુસાફરી કરવા મજબૂર રહેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તમારો અનુભવ શું છે? ટેક્સના કરોડો રૂપિયા જાય છે ક્યાં? સ્માર્ટ સિટીના નામે માત્ર પોકળ દાવા કે પછી સુવિધા પણ મળશે? તમારો પણ જો સુરતમાં આવો કોઈ અનુભવ થયો હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવો.